આધાર કાર્ડ કેટલું મહત્વપૂર્ણ દસ્તાવેજ છે તે તો તમે જાણતા જ હશો. સ્કૂલમાં એડમિશન લેવું છે કે પછી બેંકમાં અકાઉન્ટ ખોલાવવું છે કે પછી સરકારી યોજનાઓનો લાભ લેવો છે, આ તમામ જગ્યાએ આધાર કાર્ડ આપવું ફરજિયાત છે અને એટલા માટે જ આધાર કાર્ડ હંમેશા અપડેટેડ હોવું તે પણ જરૂરી છે. આપણે જણાવી દઈએ કે જો તમારે આધાર કાર્ડ અપડેટ કરવાનું હજુ બાકી છે તો હવે તમારે વધારે ચાર્જ ચૂકવવો પડશે. એટલે કે આધાર કાર્ડ અપડેટેડના જે ચાર્જિસ હતા 50 રૂપિયા અને 100 રૂપિયા, તેને અનુક્રમે 75 રૂપિયા અને 125 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. જો આપણે ડિટેલમાં સમજાવું તો તમારે આધાર કાર્ડમાં નામ, સરનામું કે પછી તમારો મોબાઈલ નંબર અપડેટ કરાવવું છે અને તેના માટે તમે જે 50 રૂપિયા ચાર્જ આપતા હતા તે હવે તમારે 75 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત જે બાયોમેટ્રિક અપડેટ્સ છે કે જેમાં તમારી ફિંગરપ્રિન્ટ છે, આઈરિસ છે કે તમારો ફોટો અપડેટ કરાવવાનો હોય છે, આવી અપડેટ માટે તમે જે 100 રૂપિયા ચાર્જ કરતા હતા તેના માટે હવે તમારે 125 રૂપિયા આપવા પડશે. આ જે નવા ચાર્જિસ છે તે 1 ઓક્ટોબર 2025થી લાગુ કરી દેવામાં આવ્યા છે અને આ નવા ચાર્જિસ 30 સપ્ટેમ્બર 2028 સુધી લાગુ રહેશે અને 1 ઓક્ટોબર 2028થી નવા ચાર્જ લાગુ કરવામાં આવશે અને આ નવા ચાર્જ 30મી સપ્ટેમ્બર 2031 સુધી લાગુ રહેશે. આ સાથે આપણે એ પણ જણાવી દઉં કે UIDAIએ ચોક્કસ વય જૂથના બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ મફત રાખી છે. એટલે કે 5 થી 7 વર્ષના બાળકો છે કે 15 થી 17 વર્ષના જે કિશોરો છે તેમની બાયોમેટ્રિક અપડેટ મફત રહેશે. આ સાથે 5 થી જે 17 વર્ષના બાળકો છે તેમની બાયોમેટ્રિક અપડેટ 30 સપ્ટેમ્બર 2026 સુધી મફત રાખવામાં આવી છે. એટલે કે તેમનું ફી માફ કરવામાં આવી છે. જો તમે તમારું જે સરનામું છે કે પછી દસ્તાવેજી અપડેટ છે તેને ઓનલાઈન કરાવો છો કે એટલે માય આધાર પોર્ટલ પરથી તમે અપડેટ કરાવો છો તો તમારી આ તમામ સર્વિસ મફત રહેશે 14 જૂન 2026 સુધી. આવી જ રીતે જો હવે તમારે તમારું આધાર અપડેટ કરાવવાનું છે તો તેના માટે તમારે વધારે ચાર્જ ચૂકવવાનો છે. આવી જ મહત્વપૂર્ણ અપડેટ્સ જાણવા માટે આપ સતત જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.